આજે મહંત સ્વામી મહારાજ પ્રાપ્ત થયા છે એ અક્ષરબ્રહ્મનું ચોથું સ્વરૂપ છે, પણ એમના દ્વારા આપણને શ્રીજી મહારાજ પ્રાપ્ત થયા છે. તો હું દર્શન કરું છું એ શ્રીજી મહારાજનું સાક્ષાત દર્શન છે. એમની કથા શ્રવણ તો સાક્ષાત શ્રીજી મહારાજનું એ કથાનું શ્રવણ છે. તો આ સમજાય જાય આપણને. અને મારે કરવા જાણવાનું પામવાનું કઈ રહ્યું જ નથી, બાકી જ નથી, કશું જ નહીં. તો એ સમજાય આપણને કે મારે કરવાનું આ જ છે. હવે એ રાજી થાય, એ રાજી થાય એટલું જ કરવાનું છે. અને એના રાજીપામાં જ અક્ષરધામ રહેલું છે. બાકી આપણે ગમે તેટલા સાધનો કરીએ, અક્ષરધામ પ્રાપ્ત થતું નથી. અક્ષરધામની પ્રાપ્તિ માટે એમનો રાજીપો અતિ અતિ અનિવાર્ય બની રહેશે. એટલે જો એ રાજી થઈ ગયા તો એમાં આપણું બધું આવી ગયું. એમના રાજીપામાં મોક્ષ છે, એના રાજીપામાં સુખ છે, શાંતિ છે, આ લોકની સમૃદ્ધિ છે, બધું જ. એટલે જો એ રાજી થઈ જાય આપણા ઉપર, આખી સાધના જ એમાં સમાઈ જાય છે, એમના રાજીપામાં જ. એટલે પ્રસન્નતા, આપણે કહીએ ને કે મૂર્તિમાં આપણે જોડાયેલા રહીએ તો એનો રાજીપો અનુભવાતો નથી. સત્પુરુષનો રાજીપો આપણે અનુભવી શકીએ છીએ. સત્પુરુષ આપણને મળ્યા છે, એનો રાજીપો આપણે અનુભવી શકીએ છીએ. એ જ એક આપણા માટે મોટામાં મોટું બેનિફિટ છે. અને જો એ નથી આપણને મળ્યા તો રાજીપાની અનુભૂતિ પણ થતી નથી. એટલે મહારાજે આપણને એમને રાજી કરવા માટે જ આપણી બધી જ ક્રિયાઓ, ઇન્દ્રિયો, અંતઃકરણની એની સેવામાં જોડી દઈએ. તો આપણે 2 દિવસથી એ વાત કરતા હતા કે એમની સેવામાં જેટલા આ ઇન્દ્રિયો અંતઃકરણ જોડાયેલા રહે એટલો એનો રાજીપો. અને અત્યારે અંતરમાં સુખ અનુભવાય. એમના રાજીપાનું સુખ છે ને અંતરમાં અનુભવાય. આપણે ગમે તેટલું કરીએ સાધના કે ગમે તે, પણ આ જે અંતરની જે આખી વાત છે ને એ કંઈક જુદી છે. અંતરમાં શાંતિ રહેવી, અંતરમાં એમનું જ એક સ્મરણ રહ્યા કરે, આ વસ્તુ જુદી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને એક તો એ કહ્યું કે જ્યારે એ મળે છે ત્યારે એમના રાજીપા માટે જ બધું કરવું. એ રાજી નથી તો પડ્યું મૂકવું. જે વસ્તુ આપણે એવું લાગતું હોય ને અમુક બાબતે એ રાજી છે પેલા પૂછવું. એ રાજીપામાં જ અક્ષરધામ છે. જો રાજી ન હોય તો ન કરવું. આપણે કહીએ છીએ કે અભાવ ગુણ જો લઈએ છીએ ત્યારે એમનો રાજીપો આપણા પર હોય તો ટળી જતો હોય છે. તો એ ન જ કરવું, રાજી થાય તેમ જ કરવું. આ મહારાજે આપણને મધ્યના 46માં કહ્યું કે પોતાના જે કોઈ સગા સ્નેહી હોય ને એને પણ એવો ઉપદેશ દેવો તો ભગવાનને સંત રાજી થાય એમ જ કરવું છે. જો એ રાજી નથી તો પડ્યું મૂકવું બસ. એટલે આ રાજીપા માટે સાધના આખી આપણી રહેવાની. જો સાધનામાં એ રાજી નથી તો કોઈ રાજી નથી. એક રાજી બધા રાજી. બધા બીજાને રાજી કરવા ગયા અને એક રાજી ન થયા તો કરું શું? એટલે મહારાજના આ સિદ્ધાંતને આપણે અનુસરીએ ખબર પડે છે. અને વિષય ટાળવાનું મુખ્ય સાધન જ એમનો રાજીપો છે. એ બાકી સાધન ગમે તેટલા કરીએ પણ વિષય ટળતા નથી. એ રાજી થાય તો વિષય ટળી જાય, એવું છે. શ્રીજી મહારાજ આપણને એક તો આ કહે છે કે એમના રાજીપામાં, હવે જો અવગુણ ન લેવો એમાં રાજીપો, સેવા ભક્તોની કરી એમાં રાજીપો, સુરત ભાવ વધે, સંપ રહે, એમનો રાજીપો. આપણી ક્રિયા, ઇન્દ્રિયોની ક્રિયા એનાથી થાય. કથા વાર્તામાં મન છોડી દઈએ એમનો રાજીપો. આ બધા એમના રાજીપાના સાધનો છે. બાકી આપણે ગમે તેટલું બીજું સાધન કરીએ, મન માન્યા તો ગમે તેટલું કરીએ, તરફ વધ કરતી ગમે તેટલું કરીએ,
પણ જો એ રાજી નથી ને તો પડ્યું મૂકવું એમ મહારાજ કહે છે. તો એ રાજીપામાં જ બધું આવી જાય છે. તો એના વિશે આપણે આજે થોડાક વિચારો વિમર્શ કરીશું. તો ભગવાનને સંત કેમ રાજી થાય, એને શું કરાવવું છે આ દેહ કરી, એના અંતર્યામી થઈ જઈએ. એક તો એની આજ્ઞા પાળીએ, પછી એની મરજી પાળીએ અને અનુવૃત્તિ પાળીએ. આજ્ઞા, મરજી અને અનુવૃત્તિ, આ ત્રણ છે. આજ્ઞા છે સ્થૂળ દેહથી પળાય, મરજી મનથી પળાય અને અનુવૃત્તિમાં આત્મા એક થઈ જાય છે ત્યારે અનુવૃત્તિ પળાય, એના અંતર્યામી થઈ જઈએ. એને શું કરવું છે આ દેહ કરીને એ આપણે વિચાર કરીએ તો ખબર પડે. મહારાજે ભક્તિ કરીને એ ભગવાન વશ થાય છે એવું કેટલાય તો પ્રથમના 5માં મહારાજ કહે છે. પોતે તો કૃપા વત્સલ, કૃપા સિંધુ છે, ભક્ત વત્સલ છે. પ્રથમ 61માં કહ્યું, જેને વિશે પોતાની દ્રઢ ભક્તિ દેખે હે તેને પણ આધીન થઈ જાય છે. રાજીપો કેવો થાય, એને આધીન થઈ જાય. બલિરાજાનું દ્રષ્ટાંત આપ્યું. તો એ પ્રેમ ભક્તિ યુક્ત જે ભગવાનનું ભક્તનું મન છે એ દોરીએ કરીને બંધનમાં આવી જાય છે, પછી છૂટવાને સમર્થ થતા જ નથી. આ મહારાજ પોતે કહે છે આપણને. તો એને રાજી કરવા હોય, જો મહારાજે ભાગવતમાં એક તો વાત કરી છે, એક તો કે 7મો સ્કંદ છે અને 7મો અધ્યાય છે. એમાં 14 થી 21 સુધી જે શ્લોકો છે ને એ પ્રહલાદજી દૈત્ય બાળકોને પોતે ભગવાનનો મહિમા કહે છે, એના શ્લોકો છે. અદ્ભુત છે શ્લોકો. એની અંદર એ પોતે કહે છે કે આચરણ સારું હોય અને વિદ્વત્તા હોય, પછી દાન, તપ, પૂજા, શૌચ, પવિત્રતા, વ્રત કરે, એ વગેરેથી ભગવાન એટલા પ્રસન્ન થતા નથી જેટલા એ વિશુદ્ધ ભક્તિથી થાય છે. આ બધા સારા જ છે, સાધનો સારા જ છે, પણ ભગવાન અંતરની ભક્તિ, નિર્દોષ બુદ્ધિની ભક્તિ, દિવ્ય ભાવ સહિત જે ભક્તિ કરતો હોય એનાથી જેવા પ્રસન્ન થાય છે એવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી.